સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં કર્મચારીઓ નિયમિત સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન શંકાસ્પદ કોઠડો મળ્યો, જેમાં એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ વિસ્તારમાં સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી। પ્રાથમિક તપાસ અનુસાર મૃતકની ઉંમર આશરે 57 વર્ષની આસપાસ હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક પહોંચ્યો। પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી દીધો છે અને ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારી પણ પહોંચી ગયા હતા। સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની નિયમિત સફાઈ દરમિયાન એક શંકાસ્પદ કોથળો જોવા મળ્યો, જેમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ પોલીસે તમામ એંગલથી તપાસ શરૂ કરી દીધી છે। મૃતકની ઓળખ અને તેની હત્યા કોણે તથા શા માટે કરી તે અંગે તપાસ કરી રહી છે। સાથે જ કોથળો અહીં કોણે અને ક્યારે ફેંક્યો તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે। ફોરેન્સિક ટીમને પણ બોલાવી લેવાઈ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2 થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। સર, એ જે લાશ મળ્યું તે કોથળામાં હતા ને હાથ પગ બાંધેલો હતો, તો કઈ બાજુ તપાસ? જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે।